માથે બેઠી ધોરી બગા, મુખમાંથી દાંત ગયા, બોલતે હે ફગમ ફગા. આ જોબન કોણ વાંચે ગયા, દેખો ને પગી પગા, જોબન ચાલે ગયું. બાઈ ગાય કે જોબનિયાના હાથની હથેળીમાં રાખો, જોબન કાઢ વયું જશે. પછી ખબર જ નથી કે હથેળીમાં રાખે નો રે બાપુ, તોય નો રે. હથેળીમાં ગમે તેમ રાખો ને તોય નો રે. એટલે બેયને ઉપદેશ કર્યો. હવે ઈ રામગીરી બાપુ એક એમના ઉપદેશ કર્યો, એ રજવાડાના ગુરુ છે. હા, જે ઉગમસિંહ બાવો, માલદે રૂપાદે, બરોબર, જયમલ રાઠોડ, લીલરબાઈ, કુંભો રાણો, પછી આપણે હાટકોટની મારપા લાખો લોયલના બધા ઉપદેશ આપ્યો ને, એમને આપ્યો રજવાડા રાજા બધા રાજાને ભલા માણસો ઉપદેશ સીધા. એટલે અને અત્યારે ઓલા એમ કે અમારા બાબા સિવાય કોઈ ગુરુ થાવ કરે થઈ જ નહીં, કે તારે આવડા શું કર્યું. પણ એ તો બાપુ બાડા કરે એવું નથી થતું, દેખાતું નથી. હે બાંધી જ દે. હા, ઈ તો એમ હોય. ઈવડા ઈ શું કરે ખબર છે? ઈ એક ઘડેલા ને જણેલા પૂજો શું, એક ઘડેલો પાણો ઘડેલો હોય ને એને આરતી ઉતારો અને લાકડાની માળા લઈને ફેરવો. માળા તો મનકી ભલી વર કાષ્ટક વાળા ચતુર નરકી એક ઘડી મૂર્ખતા જતો. આખી જિંદગી તેમ લાકડાની માળા ફેરો છો ને. હા, પતે એવું નથી, પતે એવું નથી. હા, અને એક જણેલા એને પૂજે અને ઘડેલા. બાકી અણઘણ દેવ ને કોઈ પૂછતું નથી. મેં કઈ વાત કરી હતી ને, દાસ સવારને ફૂલગરજી મળ્યા, મારી ભે ભ્રમણા ભાંગી. આ અણઘણ દેવ એક દેહીમાં દેખ્યો, જાપ અજંપારિયા જાગી, સંતો સુરતા શબ્દમાં લાગી, રણુકાર રટ લાગી. સુરતા શબ્દમાં લાગી જાય ત્યાં રણુકાર જણુકાર જે થઈ રહ્યો છે, બરોબર છે, એ આપણું ત્યાં મૂળ છે. મૂળ પવનને મધ્યમાં લાવી, મૂળ પવનને મધ્યમાં લાવવાનો છે, અનહદ નાદ સુણવાનો છે. એ અટકથી જપો જંપા શ્વાસે શ્વાસ સમાવો મેલ દાતા કોઈ સુધરું નહીં. હવે અહીં કણે રામગીરી બાપુ ફરતા ફરતા જોધપુરમાં ગયા, અને જોધપુર એક શિવાલયનું મંદિર હતું. અહીંયા બેઠેલા આનંદથી ઉપદેશ કરવા માટે બધા સનાતન ધર્મમાં જાગૃત કરવા માટે. અહીં કણે ફકડાને એને ફકડો કહી દીધો, બરોબર. શિષ્યથી આપના રસપૂતનો છોકરાને ફકડાને એ આરતી પૂજા વાંપી નીકળી ગયા. ત્યાં ગયા એટલા એક રાજના કારભારી આવ્યા. આવીને જોયું મારા તો એ મસ્તીમાં બેઠેલા. ત્યાં ગલુ શેઠનો વાણિયાનો દીકરો હતો એ રામગીરી બાપુ, મસ્તીમાં બેઠેલો. પછી ચાલક હસે, ચાલક વળી મૌન થઈ જાય, ચાલક હસે, ચાલક મૌન થઈ જાય. ધ્યાની પુરુષ, ધ્યાની ઈશ્વર ભજન ધ્યાન, શું ધ્યાની પુરુષ. પછી રાજનો કારભારી આવીને કીધું, બાપા તમે અહીં બહાર શિવાલય બેઠા, અમારા રાજ દરબારની માતા ઠાકોરજીનું મંદિર છે, અહીંયા આવતા રહો, તમને અહીંયા મજા આવશે. ચલો રાજ દરબાર. રાજાને ખબર પડી, જોધપુરના રાજાને. એ આવ્યા. પછી ઘણા બધા આવ્યા માણસો, ભક્તો, ભાઈ ભક્તો બધા એમના દર્શન કર્યા. અને પછી સાંજ પડી, એમનો પ્રસાદ આપ્યો, જમાડ્યા. પછી જેવી અને પછી પાછા એમની મસ્તીમાં બેઠા છે. કારભારીને એમ થાય કે આ બાબુ ગાંડો હોય છે ખાધો, કઈ બોલતો નથી, કઈ સત્સંગ કરતો નથી, કઈ કરતો નથી, કઈ કોઈને કઈ સારી વાત નથી કરતો, બસ ખાઈને પછી વળી પાછો ઘડીક દાંત કાઢે અને ઘડીક વાર મૌન થઈ જાય. લાગે દાંડા જેવો. પણ આની પરીક્ષા જ લેવી. બોલો કારભારીએ